slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so પેજમાં કવર કરી લીધા. એના જો તમને વધારે ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવજો. તો ધોરણ 9માં આપણે શીખ્યા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વમાં પરમાણુઓ રૂપાંતર અન્ય તત્વના પરમાણુમાં થતું નથી. તેમજ પરમાણુમાં મિશ્રણમાંથી અદૃશ્ય થઈ જાય અથવા બહારની ગમે ત્યાંથી મિશ્રણમાં દાખલ થઈ જાય તેવું બનતું નથી. કહેવા શું માગે છે વિદ્યાર્થી મિત્રો? હજી એકવાર આપણે વાંચીએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુઓનું રૂપાંતર અન્ય તત્વના પરમાણુમાં થતું નથી. કોઈ વિદ્યાર્થી મિત્રો તમે જોયું કોઈ દી કાર્બન છે એને મન થયું તો શું બની ગયું? ઓક્સિજન. ઓક્સિજનને મન થયું કે ભાઈ મારે ઓક્સિજન નહીં, મારે નાઇટ્રોજન બનવું છે તો નાઇટ્રોજન બની જાવ. એમ બને નહીં. ઓકે, સમજાણું વિદ્યાર્થી મિત્રો? એટલે આ કહેવા માગે છે. અથવા બહારથી ગમે ત્યાંથી મિશ્રણમાં દાખલ થઈ જાય તેવું બનતું નથી. તો પાણી હોય એમાં તમે એવું જોયું કે પાણી કે ભાઈ નહીં મારા જે HCl બની જવું ભાઈ, એમ થોડું ન એમ ન હાલે. ઓકે, એટલે ખરેખર રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુ વચ્ચે બંધ તૂટીને તેમજ બંધો બનીને નવા પદાર્થો ઉદ્ભવે છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? હાઇડ્રોજન હોય H2 પ્લસ ઓક્સિજન એટલે ઓક્સિજન હોય એટલે H ને H, બે હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે બંધ બનાવે અને શું બનાવે? પાણી બનાવે. આવી રીતે H2O. ડાયરેક્ટ કાંઈ પાણી ન બની જાય. સમજાણું વિદ્યાર્થી મિત્રો? બંધ છે, બંધ બને અને પછી બધું પદાર્થો શું નવા પદાર્થો ઉદ્ભવે છે. એટલે એમને એમ કાંઈ પણ આપણે પહેલાં જ સૂત્ર જોયું કે કોઈ પણ ફેક્ટ એ સાયન્સ નથી, તેને તમારે પ્રૂવ કરવો પડે. સમજાણું? ઘણા વર્ષો પહેલાં ગેલીલિયો છે, ઘણાએ કીધું હતું કે શું છે પૃથ્વી છે. તે પહેલાંના જમાનામાં શું હતું એ બધા એમ કહેતા કે પૃથ્વી કેન્દ્ર છે અને સૂર્ય ગોળ ગોળ ફરે છે. બોલો વિદ્યાર્થી મિત્રો, આવું કહેતા. જ્યારે ગેલીલિયોએ શું કીધું કે પૃથ્વી વચમાં નથી, પૃથ્વી સૂર્ય છે એ વચમાં છે અને પૃથ્વી ગોળ ગોળ ફરે છે. પણ એની પાસે સાબિતી નહોતી એટલે એને ધુતકારવામાં આવ્યો. હવે ગેલીલિયો હતો કે કોઈક બીજા સાયન્ટિસ્ટ એ મને ચોક્કસ ખબર નથી, હું તમને જાણીને કહીશ. પણ એણે શું કીધું કે સૂરજ છે એ વચમાં છે અને એની આસપાસ શું થાય છે? ગોળ ગોળ ફરે છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? એટલે આ એક વસ્તુ એણે કીધી અને એને ધુતકારવા. એટલે કોઈ પણ ફેક્ટ તમે કહો તો એને સાબિત કરવાનું તમારે રાખવું જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે પહેલી જોઈએ સંયોગીકરણ પ્રક્રિયા. તો સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું થાય એ આપણે પહેલાં ચેક કરી લઈએ. ચાલો, તો એક સાદું ઉદાહરણ હું તમને આપું કે જ્યારે બે પદાર્થ ભેગા થાય A+B ભેગા થયા અને એક જ નિપજ બનાવે, એક જ, વન એન્ડ ઓનલી, નો અધર નિપજ. ઓકે, બીજી એકેય નિપજ ન બનાવે તેને શું કહેશું આપણે? તો એને શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. હવે હું તમને એક સાવ સાદું ઉદાહરણ આપવાનું કે લગ્ન પહેલાં વરરાજો અને વર વધુ હોય. સમજાણું? હવે બેના લગ્ન થઈ જાય એટલે એને શું કહેવાય? કપલ કહેવાય. શું કહેવાય? કપલ કહેવાય. સમજાણું? લગ્ન પહેલાં બેને શું કહેવાય તમારે? આને વરરાજો કહેવાય ને આને વર વધુ કહેવાય. લગ્ન થઈ જાય પછી તેને કપલ કહેવાય ને. ઓકે, એને પછી એમ ન કહેવાય કે વરરાજા ક્યાં જાવ, લગ્ન થઈ ગયા, હવે શું કહેવાય? એને કપલ કહેવાય બંનેને. એટલે ઓકે, એટલે કેલ્શિયમ ઓક્સાઇડ, જો એનું ઉદાહરણ તમને આપેલું છે, ખૂબ જ જોશથી વિગલિત પાણી સાથે પ્રક્રિયા કરી ફાડેલો ચૂનો બનાવે છે, પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. એટલે CaO પ્લસ પાણી ભેગું થઈને શું બનાવે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. એક જ નિપજ બની. જો વિદ્યાર્થી મિત્રો સમજાણું? એક જ નિપજ બને છે. બીજી એક તમને દેખાય આ ઉષ્મા છે, આ શું છે? ગરમી છે. આ કંઈ નિપજ છે નહીં. તમે જ્યારે કળી ચૂનો તમે જોયો હશે, કળી ચૂનો લેશો એમાં પાણી નાખશો ને એટલે તમે બહારનું તમે ઓલું કોઈ પણ જે વાસણમાં તમે બનાવ્યું હોય એ વાસણને બહાર અડજો, બહુ ગરમ થઈ ગયું છે એ વાસણ, તો એ શું કરે છે? રિએક્શન પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન કરે. અને કેવી પ્રક્રિયા કહેવાય છે? ઉષ્મા શેપક કહેવાય છે. સમજાણું? ઉષ્મા જે બહાર છોડે એ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય?
ઉષ્માક્ષેપક કહેવાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આ પ્રક્રિયા કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સંયોજન એક જ નિપજ. જો વિદ્યાર્થી મિત્રો અહીં અમે પહેલાં પણ લાઈન કરેલી છે, ફરતી લાઈન. એક જ નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. એવી પ્રક્રિયા કે જેમાં 2 કે તેથી વધુ પ્રક્રિયાઓમાંથી એક જ નિપજ. વિદ્યાર્થી હજી બીજી વાર ભાર મૂક્યો જો, એટલે યાદ રાખજો કે જ્યારે A+B 2 પ્રક્રિયકો ભેગા થાય, એક જ નિપજ બને તો સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે. રામબાણ, બસ એટલું જ યાદ રાખવાનું. 2 પ્રક્રિયકો ભેગા થાય, ગમે એટલા પ્રક્રિયકો, 1 હોય કે 2 કે વધુ, 5, 6, 10, ગમે એટલા ભેગા થવા આવે એટલા ભલે આવી જતા, આવવા દો. જેને આવે મનમાં ન રહી જાય, એટલે જેને આવવું હોય એને આવવા દો. પણ બને કેટલા? એક જ નિપજ બને. 7-8 રાજા ભેગા થાય, યુદ્ધ કરે, જીતે કોણ? એક જ રાજા. ઓકે, સિંહ એક જ કહેવાય. ઓકે, જંગલમાં એક જ સિંહનું હાલે, એવી રીતે યાદ રાખવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો એનું આપણે ઘણા બધા ઉદાહરણો લઈ લઈએ. ચાલો સંયોગી પ્રક્રિયામાં કેટલાક વધુ ઉદાહરણો ચર્ચા કરીએ. તો કાર્બન પ્લસ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ બને છે. તમે બધા જોયું છે કે કાર્બન હોય પ્લસ ઓક્સિજન ભેગા થાય એટલે શું થાય? કાર્બન ડાયોક્સાઇડ બને. હા, તમે કયો વિદ્યાર્થી મિત્રો, આ સમતોલિત પ્રક્રિયા છે કે અસમતોલિત? કમેન્ટ બોક્સમાં જણાવો મને. આ જે 1.15 છે એ સમતોલિત પ્રક્રિયા છે કે અસમતોલિત? આ બાજુ ગણો અને આ બાજુ ગણો, પછી મને કહેજો. ચાલો ઓકે, આ તમને કમેન્ટમાં હું આન્સરનો રાહ જોઈશ, તમારા આન્સરનો. H2O અને O2 ગ્રામમાંથી પાણીનું નિર્માણ. 2H2 પ્લસ O2 ગ્રામ નથી, આ ગેસ છે. સોરી, મારાથી ભૂલ થઈ ગઈ. આ શું છે? ગેસ છે. આની નીચે જે SG, હવે આમાં તમને જો નીચે જો આવી રીતે S આપેલું હોય, G આપેલું હોય કે પછી L આપેલું હોય અને એક AQ આપેલું હોય, તો આ G એટલે શું થાય? વાયુ, ગેસ. સોરી, S એટલે શું થાય? સોલિડ, ઘન પદાર્થ. આ કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થામાં. કોલસો છે આ કાર્બન. ઓકે, ગેસ એટલે શું થાય? વાયુ, વાયુ અવસ્થા. લિક્વિડ એટલે શું થાય? પ્રવાહી અવસ્થા. ઓકે, પ્રવાહી. લિક્વિડ એટલે પ્રવાહી. એક્વસ એટલે પાણીમાં બનાવેલ. પ્રવાહી અહીંયા પાણી નથી, યાદ રાખજો. પ્રવાહી એટલે લિક્વિડ છે. કોઈ પણ બ્રોમિન પણ લિક્વિડ છે, પારો પણ લિક્વિડ સ્વરૂપમાં હોય છે, એટલે પ્રવાહીમાં લિક્વિડ હોઈ શકે. આ એક્વેસ એટલે પાણી. એક્વેસ એટલે પાણી સિવાય કંઈ નહીં. એક્વેસ એટલે પાણી, પણ લિક્વિડ એટલે પ્રવાહી. એ પ્રવાહીના કોઈ પણ હોઈ શકે પ્રવાહી. પાણી હોય, જ્યુસ હોય, શરબત હોય, બધા પ્રવાહી છે. ઓકે, સમજાણું ને? એટલે પ્રવાહી એટલે ખાલી પાણી એવું નહીં, ઘણા બધા પ્રવાહી છે આપણામાં. દૂધ છે, સમજાણું? એટલે લિક્વિડમાં પ્રવાહી આવે, જ્યારે એક્વેસ એટલે પાણીમાં બનાવેલ દ્રાવણ. બસ એ એક્વેસ છે. આ છે તો તમને ખબર પડી જ જાય, સોલિડ છે, ગેસ છે અને લિક્વિડ છે. અને એક્વેસ એટલે પાણીમાં બનાવેલ. એટલે જો અહીંયા L આપેલું છે, પાણી એટલે પ્રવાહી, O2 ગેસ છે એટલે ગેસ, કાર્બન સોલિડ, ઓકે, ઘન છે. સરળ ભાષામાં આપણે કહી શકીએ કે ત્યારે 2 કે તે વધુ પદાર્થો સંયોજન સમજાય એક જ નિપજનું નિર્માણ કરે તે રાસાયણિક સંયોગી પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓ કહે છે. આ છે તમારી વ્યાખ્યા. અહીંયાથી તમે વ્યાખ્યા લઈ શકો છો. ઓકે, હવે આપણે જોયું કે કડી ચૂર્ણો જ્યારે આપણે પાણીમાં નાખ્યો ત્યારે શું થયું હતું? તમારું વાસણ ફૂલ ગરમ થયું હતું. તો એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણથી સાથે ઉષ્મા મુક્ત થાય. વિદ્યાર્થી મિત્રો, આ છે ઉષ્મા મુક્ત થાય એટલે એને શું કહેવાય? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે. આ તમારી વ્યાખ્યા ફોર ઉષ્માક્ષેપક એક્ઝોથર્મિક. યોર ડેફિનેશન ફોર એક્ઝોથર્મિક રિએક્શન ઇઝ હિયર. ઉષ્માક્ષેપક માટે આ તમે યુઝ કરી શકો કે કોઈ પણ તમે રાસાયણિક પ્રક્રિયા કરો અને જો ઉર્જા ઉત્પન્ન થાય, ગરમી ઉત્પન્ન થાય, તાપમાન વધે, તો એને શું કહેવાય છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. ઓકે, સમજાણું? કુદરતી વાયુનું સળગવું, મિથેનનું તમે ઓક્સિજનનો સળગાવો એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. શું તમે જાણો છો શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે? ખબર છે તમને? ઉષ્મા પણ ઉષ્માક્ષેપક છે. તમે જ્યારે શ્વાસ લ્યો એટલે અંદર શું ઉર્જા બને? એટીપી બને, એટીપી વપરાય, એટલે એને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી ઉર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. ઉદાહરણ તરીકે ભાત,
બટાકા બ્રેડ હમણાં બપોરે તમે બધા બપોરે સાંજે ધબધબાટી બોલાવી દેવો ભાત બટાકાના કાર્બોદિક પદાર્થો કોષોમાં રહેલ ઓક્સિજન અને સંયોજન ઉર્જા પૂરી પાડે. જો રિએક્શન કેનું થયું, ગ્લુકોઝ છે એ તમારા રહેલા કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય છે. એટલે પ્રક્રિયા કઈ થઈ વિદ્યાર્થી મિત્રો? સંયોગીકરણ પ્રક્રિયા સંયોજાય. ઓકે, અને વિશિષ્ટ નામ શ્વસન છે જેનો અભ્યાસ તમે પ્રકરણ 6માં કરશો. આપણે 6માં બહુ જોરદાર છે, આખું બોડી ભણશું, આપણું બહુ મજા આવશે. એ તમને અહીં આપેલી જો ગ્લુકોઝ પ્લસ 6 ઓક્સિજન ભેગું થઈને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને ઉર્જા બને. આપણે આની જરૂર છે ઉર્જાની. આ તો ક્યાં નીકળી જાય તમારા નાકમાંથી બહાર. તમે બધા શું કરો, નાકમાંથી બહાર કાઢી લો. ઓકે, ખબર છે ને તમને બધાને? ઓક્સિજન શું કરો, નાકમાંથી અંદર જવા દો. હાલો ઓક્સિજનને આવવા દેવાનું. પછી કાર્બન ડાયોક્સાઇડ શું કરો ભાઈ, હાલો બહાર બહાર. ઓકે, અને આ કોણ લઈ લે? વનસ્પતિ વૃક્ષ બધા હોય પ્લાન્ટ, એ બધા કોણ કે આવવા દો અમારે આ જરૂર છે, આપણે આ જરૂર છે ઓક્સિજન. ઓકે, વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા ઉદાહરણ છે. આ બધા ઉષ્માક્ષેપકના પ્રક્રિયાના ઉદાહરણ છે. કોઈ પણ ડાઉટ હોય વિદ્યાર્થી મિત્રો કમેન્ટ સેક્શનમાં જણાવવું જરૂરી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને સબસ્ક્રાઈબ કરજો ભાઈ, સબસ્ક્રાઈબ કરી દેજો, કાંઈ ન જાય તમારું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે હવે આગળ બીજી પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા. વિઘટન એટલે શું થાય? ઘણીવાર શું થાય, તમે બધા બે ભાઈબંધ હોય, ઘણા બધા ભાઈબંધનું ગ્રુપ હોય, એક ભાઈબંધની હળી કરે બધા, પછી એ બીજાને હળી કરે, એટલે બે વચ્ચે શું થાય? બાંધણ થાય. ત્રીજો ઇન્વોલ્વ થાય, એની વચ્ચે બાંધણ થાય. બધા શું થાય? છૂટા પડે. એક અહીંયા ભાગે ને એક આમ ભાગે ને આમ ભાગે ને તેમ ભાગે. આખું ગ્રુપ શું થઈ જાય? છૂટું પડી જાય. એટલે કોઈ પણ રાસાયણિક કોઈ તત્વો હોય એમાંથી એક એક તત્વો બધા શું થઈ જાય ભાઈ? છૂટા પડી જાય. શું કહેવાય? વિઘટન થઈ જાય. હવે તમે જોયું હશે ઘણીવાર આખા ટોળા બધા ઊભા હોય. એટલે કોરોનામાં ખબર છે ને, બધા રમવા નીકળતા બહાર, બધા રમવા જતા બહાર, ના પાડતા ને તો એ બધા રમવા નીકળતા. એટલે પછી શું થાય? પોલીસ આવે એટલે ગ્રુપ ભેગું થયું હોય, બધા શું થાય? ધૂમધામ ધડાધડી ધૂમધામ બધા પોતાના ઘરે ભાગે. એટલે શું થાય? વિઘટન થઈ જાય, બધા વિખેરાઈ જાય. સમજાણું વિદ્યાર્થી મિત્રો? વિખેરાઈ જવું સમજાણું. એટલે ટૂંકમાં શું થઈ જાય છે જો કે ફોસ્ફરસ સલ્ફેટ સ્ફટિકનો લીલો રંગ બદલાયો છે. એટલે આ તમે આ પ્રવૃત્તિ જોજો. એમાં શું થાય છે? આ બેન શું કરે છે? બર્નર છે એ સળગાવે છે, અને આમાં શું લે છે? એ ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ નોંધો. એ આને સળગાવે છે ફેરસ સલ્ફેટને. એટલે શું થાય છે? ફેરસ સલ્ફેટને તમે એને સળગાવે છે એટલે એમાંથી શું થાય છે? ફેરિક ઓક્સાઇડ બની જાય છે. જો ફેરસ સલ્ફેટમાંથી કેટલા માણસો જુદા પડ્યા? Fe2O3, SO2 અને SO3. એક સોલિડ રહ્યો, એક ગેસ નીકળ્યો જેને તમને બતાવી છે ગેસ. આ ડુડુ જે બહાર નીકળ્યું એને સૂંઘશો એટલે થોડો કડવો વાસ આવશે. SO2 અને SO3 આ શું છે? આ ત્રણ વસ્તુ છૂટી પડી એવડા અમથામાંથી. સમજાણું? એટલે આ જે વિઘટન, વિખેરાઈ ગયા ત્રણેય માણસો, એને આ પ્રક્રિયાને શું કહેવાય છે? વિઘટન પ્રક્રિયા કહેવાય. બસ આટલું સિમ્પલ. આવા ઉદાહરણોથી યાદ રાખો ને તમને યાદ રહી જાય વિઘટન એટલે શું. સમજાણું? પોલીસ મામા આવે એટલે ધબાધબી બોલી જાય. ઓકે, એટલે આ પ્રક્રિયા તમે જોઈ શકો છો કે એક જ પ્રક્રિયા તૂટીને વધુ સરળ નિપજો આપે. સમજાણું? આ બહુ જટિલ છે. આ તૂટે એટલે શું થાય? સરળ નિપજો તમને મળી જાય. આ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા. આ તમારી વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો. હું જ્યાં તમને એમ કહું કે તમારી વ્યાખ્યા એ તમારે લખી લેવાની. ઓકે, ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરે તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો રંગ બદલાય છે. એટલે પાણી જે હોય શું થઈ જાય? નીકળી જાય, બાષ્પ સ્વરૂપે બહાર નીકળે. ઉપરાંત તે ફેરિક ઓક્સાઇડ બનાવે છે અને સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. સલ્ફરના બે ઓક્સિજન હોય તો એને ડાયોક્સાઇડ કહેવાય, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ. જેમ સલ્ફરના 3 હોય તો ટ્રાયોક્સાઇડ. ઓકે, જે મેં ટ્રાયપોડ અહીંયા પકડ્યો છે એના 3 ભાગ છે. જો 3 છે, એક પછી આ 2 અને બીજો હાથો બાજુમાં છે એટલે ટ્રાય. એ 3 એટલે ટ્રાયપોડ એમ ટ્રાયોક્સાઇડ. 3 ઓક્સિજન છે તો ટ્રાયોક્સાઇડ. વાયુ જુદા પડે છે એટલે વિઘટન થાય છે પૂરેપૂરું. સમજાણું વિદ્યાર્થી મિત્રો? કેલ્શિયમ કાર્બોનેટ ઉષ્માનું. હવે કેલ્શિયમ કાર્બોનેટનું વધુ એક ઉદાહરણ આપેલું છે. જો કેલ્શિયમ ચૂનાનો પથ્થરમાંથી શું બને છે? કળી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ. હવે એ એક યાદ દેવડાવજો વિદ્યાર્થી મિત્રો. આને આપણે આગળ જોઈ લીધું હો.
કડી ચૂનાનું શું છે એ મને જણાવજો તો જરીક કમેન્ટમાં કે CaOનું આપણે શું કર્યું હતું પાણીમાં અને એ પ્રક્રિયા કેવી છે, ગરમ ગરમ શું થતું હતું, કંઈક થતું હતું ખરું એ મને જણાવજો. વિદ્યાર્થી મિત્રો, આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ છે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ છે ઓમ્સ એજ્યુકેશન. ત્યાં તમને જોરદાર રીલું જોવા મળશે અને કોન્સેપ્ટ પણ જોવા મળશે, એટલે તમે એને ફોલો કરી લેજો. હું જે ફોલો કરશે એને હું સ્પેશિયલ મેન્શન કરીશ આજે. ઓકે, ચાલો આગળ વધીએ. પછી ઘણી બધી ઉદાહરણો આપેલા છે તમને કે ભાઈ કેલ્શિયમનું શું કરે છે. જો આ ભાઈ લેડ નાઇટ્રેટ તમે લે છે. લેડ નાઇટ્રેટ લેવાથી ભાઈ એનાથી શું થાય છે એ આપણે જોઈએ. લેડ નાઇટ્રેટ ગરમ કરવું તેમજ નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. જો શું થાય છે, નાઇટ્રોજન NO2 ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા નીચે પ્રમાણે થાય છે. આપણે અહીંયા પ્રક્રિયા જોઈ લઈએ કે PbNO3. જો આમાંથી કેટલા છૂટા પડ્યા, કેટલા નીકળ્યા, Pb લેડ ઓક્સાઇડ 4NO2 અને ઓક્સિજન. આ તમારે બધું યાદ રાખવાનું હોય વિદ્યાર્થી મિત્રો. જો તમને મેં રાસાયણિક પ્રક્રિયા સમજાવી પણ એમાંથી શું છૂટું પડે, લેડ નાઇટ્રેટ લેડ ઓક્સાઇડ, તો PbO એટલે આવી રીતે લખીએ તો Pb2O એમ એટલે 2 ઓક્સિજન એટલે ઓક્સાઇડ, 4NO2 એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ કારણ કે 2 ઓક્સિજન છે અને ઓક્સિજન એ તો એક છૂટો પડે જ છે વિદ્યાર્થી. સોરી ઉપર રહી ગયો કેમેરો. એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ 2 ડાયોક્સાઇડ એટલે 2 ઓક્સિજન છે એટલે ડાયોક્સાઇડ. ઓકે, એટલે આટલામાંથી એટલું બધું વિઘટન પામે છે, બહાર સરળ પદાર્થોમાં બહાર પડે છે, એટલે આને પણ વિઘટન પ્રક્રિયા કહેવાય છે. પછી તમારા બહુ જ વિદ્યુત વિભાજન, ખૂબ જ સરસ મજાની પ્રક્રિયા છે વિદ્યુત વિભાજન. આમાં શું થાય છે, પાણી લેવાનું, કેથોડ અને એનોડ લેવાનું. એનોડ એટલે શું થાય, પ્લસ ભાગ, ને કેથોડ એટલે શું થાય, નેગેટિવ ભાગ. આપણે કોષ જોઈ ગયા, એમાં પોઝિટિવ ભાગ અને નેગેટિવ ભાગ. આમાં શું કરવાનું, અહીંયાથી જે બેટરી તમે લ્યો છો એનો જે નેગેટિવ ભાગ હોય એ કેથોડ હારે અહીંયા જોડી દેવાનું, અને એક રોડ હોય ત્યાં સ્વિચ લગાડવી હોય તો લગાડી શકાય આ કંટ્રોલ માટે, અને એનોડ સાથે પોઝિટિવ ભાગ જોડી દે. 6 વોલ્ટ આ યાદ રાખજો. MCQ પૂછાય કે બેટરી કેટલા વોલ્ટની હતી, તો કે ભાઈ 6 વોલ્ટની બેટરી હતી. ઓકે, આ વોલ્ટ છે, V છે, વાય ન લખતા, સમજાણું. હવે જોઈએ શું થાય છે. તો ટૂંકમાં હું તમને સમજાવી દઉં તો કે ભાઈ પાણી છે એનું શું થશે, વિઘટન થશે H+ અને O- માં. એટલે H2O હોય તો શું થાય, H+ ને ઓક્સિજન માઇનસ. એટલે જ્યાં પ્લસ છે આ પ્લસ હોય ક્યાં જાય, માઇનસ પાસે, અને માઇનસ હોય એ ક્યાં જાય, પ્લસ પાસે. તો આ પ્લસ છે એ ક્યાં જશે, એનોડ. ઓક્સિજન ક્યાં જશે, એનોડ પાસે, અને હાઇડ્રોજન પ્લસ છે એટલે માઇનસ પાસે જશે, એટલે ક્યાં જશે, કેથોડ પાસે. એટલે કેથોડ પાસે એટલે બુડબુડિયા બોલ છે આમ ડુડુ એ કેના હશે, હાઇડ્રોજનના. અને ઓક્સિજન ક્યાં જશે, એનોડ પાસે, ત્યાં બુડબુડિયા બોલતા હશે એ કેના હશે, ઓક્સિજનના. આ હાઇડ્રોજનના બુડબુડિયા જે પરપોટા થશે એ બહુ વધારે થશે, કારણ કે શું લેવા, H2O છે. હાઇડ્રોજન જાજુ છે ને ઓક્સિજન કેવા છે, એક જ છે, એટલે આના પરપોટા ઝાઝા હશે હાઇડ્રોજનના. યાદ રાખજો, પૂછાય જાય પ્રશ્ન, કેમ હાઇડ્રોજનના પરપોટા ઝાઝા હોય છે, કારણ કે ઓક્સિજનના સમકક્ષે હાઇડ્રોજન ઝાઝુ છે, એટલે શું થાય છે, એના ઝાઝા છે. જો તમે જોઈ શકો છો એનોડ છે તો એનોડ પાસે કોણ આવે છે, ઓક્સિજન અને પાણી. એટલે તમે જોઈ શકો છો કે એમાં શું થાય છે, ઝાઝા પરપોટા બને છે. ઓકે, એટલે એ એક ધ્યાન રાખજો. ચાલો આપણે આગળ વધીએ. તમે જોશો કે હા જો હવે એક બહુ મસ્ત પ્રક્રિયા છે કે તમે જો સૂર્યપ્રકાશની હાજરીમાં સફેદ સિલ્વર ક્લોરાઇડ રૂપાંતર રાખોડી રંગના પદાર્થમાં થાય છે. પ્રકાશને કારણે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન સિલ્વર અને ક્લોરીનમાં થવાને કારણે આમ બને છે. જો AgClને તમે ખુલ્લું રાખો, તમે જોયું છે કે આ ઓલી કાળી બોટલ હોય એમાં હંમેશા શું રાખવામાં આવે છે, સિલ્વર ક્લોરાઇડને રાખવામાં આવે. શું લેવા, કારણ કે જે બ્લેક કલરની બોટલ હોય એમાં સૂર્યપ્રકાશની કિરણો પડે તો એમાં અંદરના દ્રાવણને કંઈ અસર થતી નથી. પણ જો તમે એને બહાર રાખો સિલ્વર ક્લોરાઇડને તો એનું થાય, એનું વિઘટન થઈ જાય. બહુ મોંઘું આવે છોકરાઓ, AgCl બહુ મોંઘું આવે, જાળવીને કામ કરવું પડે. Ag એટલે શું થાય, સિલ્વર, સમજાણું. એટલે આમ સાચુંમાં મોંઘું આવે. આ બોટલ અમે લેબમાં કામ કરતા ત્યારે અમને ખબર છે, સૂર્યપ્રકાશ અને Ag અને Clમાં શું થઈ જાય છે, વિઘટન પામે છે. એટલે ખુલ્લામાં કોઈ AgCl રાખવાનું નહીં,
ઢાંકણું શું રાખવાનું, બંધ રાખવાનું અને બ્લેક બોટલમાં રાખવાનું. જો પરીક્ષામાં પૂછાય કે એજીસેલને કેમ કાળા રંગના બોટલ કે એમાં રાખવામાં આવે છે, તો કહેવાનું કે ભાઈ શું કરે છે, સૂર્યપ્રકાશની હાજરીમાં શું થઈ જાય છે ભાઈ, છૂટા પડી જાય છે, વિઘટન પડી જાય છે, અને ભાઈ આવે મોંઘા તો એ થાય એટલે બહુ ન મજા આવે એમ. એટલે શું રાખવું પડે એને આપણે બ્લેક શું કહેવાય બોટલમાં, ઓકે, ડિકમ્પોઝિશન ન થાય. એટલે આ પણ જો વિદ્યાર્થી મેં 2AgBr છે એ તે કેવા થઈ જાય, એ હરકાતથી AgBr ને એમાં જ રાખવો પડે. સિલ્વર બ્રોમાઇડ ને ઓલી આગળ સિલ્વર ક્લોરાઇડ બે હરકાત તે બે ભાઈઓ જ તે, પણ અહીંયા સામે ક્લોરાઇડ હતું, સામે શું હતું ક્લોરિન હતું, ને અહીંયા શું છે બ્રોમિન છે. તો ઉપર દર્શાવેલી પ્રક્રિયાઓમાં શ્યામ અને શ્વેત બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી પહેલાંના જમાનામાં થતી, તમને ખબર હોય તો હજી પણ ઘણી જગ્યાએ થાય છે. એમાં શું કરે, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં હોય તમે ફોટો પાડો એટલે એને ઠંડો પાડવા માટે શું કરે AgBrમાં નાખે, એટલે બ્લેક એન્ડ વ્હાઇટ તમને ફોટો સરસ મજાનો દેખાય. જેની ઉપર પ્રકાશ પડ્યો હોય એને શું થઈ જાય, બ્લેક થઈ જાય. તેની ઉપર પ્રકાશ ન પડે, યાર પાર વહી ગયું હોય ત્યાં વ્હાઇટ રહે, એટલે તમારા ફોટા સરસ મજાના તમને શું દેખાય, ફોટા દેખાય. ડાબલા હોય તમે બધા દેખાતા હો પહેલાંના જમાનામાં. ઓકે, હવે આપણે આગળ વધીએ. આ પ્રવૃત્તિ તમારે આપણે પ્રશ્નો તમારે કરી નાખવાનો, એક પ્રશ્નના જવાબ તમને આવડવા જોઈએ. આટલું સરસ મજાનું આપણે તમને સમજાવીએ છીએ તો આ બધા તમને આવડવા જોઈએ, અને આવડતા જ હશે એવું મને લાગે છે. હા, તમે જુઓ પદાર્થ દ્રાવણ ધોળવા વ્હાઇટ વોશિંગ માટે વપરાય છે. કયું વપરાય મને કહેજો. તેનું સૂત્ર લખો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. પાણી સાથેની પ્રક્રિયા લખો તો ચોળી ચૂનો પાણી જ્યારે થાય ત્યારે ગરમ મસ્ત ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપે. ઓકે, હવે જોવાનું છે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન, વિસ્થાપન પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, વિસ્થાપન એટલે શું થાય ખબર? હવે તમને તાજેતરની આપણે વાત કરીએ તો ભાઈ શું થાય કે ભાઈ કોઈ પણ માણસ હોય એ શું હોય, કોઈ પદવીનો હોસ્ટ હોય, ચાલો કોઈ પદવી ઉપર બેઠો છે, તો બીજા બધા શું રાહ જોતા હોય કે આ ભાઈ જાય એટલે આપણે શું થઈ જાય, ત્યાં બેસી જવાનું છે. એને શું કહેવાય, એનું સ્થાન લઈ લેવાનું કહેવાય. અને આ ભાઈને ક્યાં પાછા નાખી દેવાના હતા, ન્યા એમ. એટલે શું કરે, જગ્યા ફેરબદલી કરી નાખે, આને ક્યાં મોકલી દે ન્યા, અને આ ભાઈ ક્યાં આવી આવે અહીંયા. એને શું કહેવાય, વિસ્થાપન કહેવાય. આ પ્રક્રિયાને શું કહેવાય, વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તમે ઘણી વાર હોય કે આગલી બેન્ચે છોકરા બેઠતા હોય, પાછળ બેન્ચવાળા કે એ ભાઈ અમારે આગળ આવવું છે, તો આને મેમ શું કે હાલ ભાઈ એક દિવસ અહીંયા બેઠો, એક દિવસ અહીંયા બેહો, એમ કહીને બીજાને બેન્ચ રોટેશન ચાલુ હોય ને તમારે, એટલે એ બેન્ચ રોટેશન ટૂંકમાં. એટલે જોઈએ આપણે શું કરીએ છીએ. જો લોખંડની ખીલી લેવા, પાણીમાં નાખો, કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે અને લોખંડની ખીલી લેવાની. કોપર સલ્ફેટ એટલે CuSO4 અને લોખંડની ખીલી Fe. હવે એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે ક્રિયાશીલ કોણ વધારે ક્રિયાશીલ હોય એ શું કરી નાખે, જે બહુ તાકાતવર હોય, તમને જો ટૂંકમાં સમજાવું, જે ઝાઝુ તાકાતવર હોય, જે ઓછા તાકાતવર હોય એને શું કરે ભાઈ, હાલ ભાઈ સાઈડમાં જા, મારે અહીંયા બેઠવાનું છે. સિંહ હોય અને શિયાળ હોય કે સસલું હોય, સિંહ સસલાને કહે ભાઈ તારથી આ દર મારું, તો સસલું કાંઈ એમ કહે કે ભાઈ એમ નહીં થાય ને આમ ને તેમ. સિંહ શું કહે મારું એટલે શું થાય, સસલું હોય નીકળી જાય બહાર અને Fe શું થઈ જાય, સિંહ હોય અહીંયા બેસી જાય શાંતિથી ભાઈ, કારણ કે તાકાતવર છે એમ જાણું. એટલે એ તાકાત એટલે શું થયું, એનું ક્રિયાશીલ કેટલું ક્રિયાશીલ કેટલું એક્ટિવ છે એ એનું તાકાત થઈ, સમજાણું. આપણે આગળ ભણીશું. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને બતાવેલ છે કે શું છે કે ભાઈ શા માટે લોખંડની ખીલી કથ્થાઈ રંગની થાય છે અને કોપર સલ્ફેટનો ભૂરો રંગ ઝાંખો થાય છે. તો શું લેવા થાય છે, Fe હોય, CuSO4 છે, જો લઈ લીધી જગ્યા, Fe ક્યાં આવી ગયો, Fe CuSO4, Fe ક્યાં ચડી ગયો, Cu જગ્યા, Cu ક્યાં આવ્યો ગયો બહાર, કે ભાઈ હાલો ભાઈ હવે આપણે અહીંયાથી નીકળી જઈએ. એટલે આ પ્રક્રિયામાં આયન કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત અથવા દૂર કરે છે, એટલે આને શું કહેવાય છે, વિસ્થાપન પ્રક્રિયા કહે છે. વિસ્થાપન પ્રક્રિયાનું અન્ય ઉદાહરણ જો ઝીંક, કોપરની જગ્યા લઈ લીધી, ઝીંક ભાઈ બેસી ગયા, કોપર બહાર. કોપર થોડોક બિચારો ઓલો છે, શું કહેવાય, ઇનએક્ટિવ, થોડોક ઓછો એક્ટિવ છે. લેડ ભાઈ આવ્યા, કોપરને કે ભાઈ હાલો જાઓ, બેસી ગયા, લેડ ક્લોરાઇડ બની ગયું. કોપર ભાઈ કે ભાઈ હાલો આપણે તો જવાનું જ છે. ઓકે,
એટલે જો અહીંયા અમે લખેલું છે ઝીંક અને લેડ કોપર કરતાં વધુ સક્રિય તત્વો છે. આ બધા શું છે? સિંહ છે. આ બિચારું નાનું એવું સસલું. એટલે શું થાય? સક્રિય તત્વો છે તે કોપરના સંયોજનમાંથી કોપરને વિસ્થાપિત કરે છે. જો હમણાં આગળ મેં સમજાવ્યું એ જ તે. ઝીંક અને લેડ કેવા છે ભાઈ? સિંહ છે કે હાલો સસલા ભાઈ, કોપરને કે હાલો જવા દો, અમે આવી ગયા છીએ. સમજાણું? આ તો ખાલી મજાક મસ્તી માટે કહું છું, એટલે યાદ રહે ને તમને. એટલે હવે દી વિસ્થાપન, આમાં કાંઈ ન હોય. એકવાર અહીંયા ગયું એવા 2 વાર થાય, 2 રિપ્લેસ થઈ જાય, 2ની જગ્યા લેવાઈ જાય, અને દી વિસ્થાપન કહેવાય. એનું ઉદાહરણ આપણે શાંતિ જો અહીં હાવ જો ઇઝીમાં ઇઝી, Na2SO4 BaCl2. તો BA છે એ SO4ની જગ્યાએ, Na2 ક્યાં આવી ગયો? BAની જગ્યાએ. 2 વિસ્થાપન થયું. ઓલામાં તો હાવ બહાર નીકળી જતા હતા ભાઈ, પણ અહીંયા તો એને પણ જગ્યા આપવામાં આવે છે. એની સાથે પણ ન્યાય થાય છે. વિદ્યાર્થી મિત્રો, ન્યાય જરૂરી છે. જો Na છે એ ક્યાં આવ્યો જાય છે? Cl સાથે, કે આપણે અદલા બદલા કરી લઈએ. BA છે SO4 સાથે, જો BaSO4 અને NaCl. ઓકે, હા બસ એટલું. એટલે દ્વિવિસ્થાપન. 2 વિસ્થાપન થાય એટલે શું કહેવાય? દ્વિવિસ્થાપન કહેવાય. BAનું વિસ્થાપન થયું, સોડિયમનું પણ વિસ્થાપન થયું. બંનેને એક એક વસ્તુ મળી ગઈ. એટલે જો તમે જોયું કે પાણીમાં અદ્રાવ્ય સફેદ પદાર્થનું નિર્માણ, એટલે આ શું થાય? સોડિયમ ક્લોરાઇડ છે બેરિયમ સલ્ફેટ સાથે ધોળું પીપીટી તમને પ્રેસિપિટેટ બતાવે. BaCl2 હોય, BaSO4, એ જો બેઝ હોય સોડિયમ ક્લોરાઇડ સાથે જો તમને જોવા મળે તો એ તમને આગળ BaCમાં જોવા મળશે કે તમે BaSO4માં જો બેઝ હોય તો તમને અવક્ષેપણ મળે, ધોળા ધોળા ડબ્બા મળે નીચે, અને અવક્ષેપણ પ્રક્રિયા પણ કહેવાય. અને આ પ્રક્રિયા કઈ છે? દ્વિવિસ્થાપન. 2 વાર વિસ્થાપન થાય એટલે એને દ્વિવિસ્થાપન કહેવાય. ઓકે, ક્લિયર, ડન. ચાલો આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, શું થવાનું કારણ શું કે Ba2+2 અને SO4 -2 પ્લસ માઇનસ 2 ભેગા મળે, એ 2 એકબીજાને મળી જાય એટલે BaSO4નું સફેદ અવક્ષેપ મળે. આ મળતી નિપજ સોડિયમ ક્લોરાઇડ છે જે દ્રાવણમાં દ્રાવ્ય રહે છે. આવી પ્રક્રિયા જેમાં પ્રક્રિયા વચ્ચે આયનની આપલે થતી હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કરે છે. ઓકે, સોડિયમ છે એ પ્લસ છે, ક્લોરીન છે એ માઇનસ છે, Ba છે એ પ્લસ છે, SO4 છે એ માઇનસ છે. એટલે પ્લસ માઇનસ શું થાય? આકર્ષણ. એ 2 ભેગા થઈ જાય. અહીંયા Na પ્લસ અને Cl, અહીંયા Na પ્લસ ને Cl, અને અહીંયા Ba અને અહીંયા SO4. સમજાણું? એટલે એ 2 ભેગા થઈ જાય. અહીંયા NaCl ભેગા થઈ જાય એટલે શું થઈ જાય? 2 વિસ્થાપન થાય, પ્લસ ઓર માઇનસ. ને હવે તમારા હાવ હેલું, તમને બધાને ખબર છે, આમાં મારે સમજાવવાની કાંઈ જરૂર નથી. 9મા ધોરણથી 8મા ધોરણથી ભણતા આવો છો ઓક્સિડેશન અને રિડક્શન. સિમ્પલ ને સાદું. જેમાં ઓક્સિજન ઉમેરાણો એને શું કહેશું? ઓક્સિડેશન પ્રક્રિયા. કે જેમાંથી ઓક્સિજન ઉમેરાય છે, અથવા વાપરું છું, અને નથી વાપરતો, અથવા વાપરું છું. ઓક્સિજન જો ઉમેરાય અથવા હાઇડ્રોજન રિમૂવ થાય, હાઇડ્રોજનને નીકાળે, તો એને શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. અને જો હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન નીકળે તો એને શું કહેવાય? રિડક્શન કહેવાય છે. ઓકે, યાદ રાખજો, અથવા વાપરેલું છે મેં. અને જેમાં બંને પ્રક્રિયાઓ થતી હોય, અહીંયા જો હાઇડ્રોજન શું થયો? બહાર કઢાણો છે, અને આમાં કોપરમાં ઓક્સિજન શું થયો છે? એ પણ બહાર રિડક્શન થયું છે, અને આમાં ઓક્સિજન એડ થયો છે. હાઇડ્રોજનને ઓક્સિજન મળ્યો છે એટલે પાણી બીનું છે, અને ઓક્સિજન પણ નીકળ્યો છે એટલે અહીંયા રિડક્શન થાય છે, અને ઉપર અહીંયા જો ઓક્સિડેશન થાય છે. બંને હારે થાય તો એને કેવી પ્રક્રિયા કહેવાય? રિડોક્સ પ્રક્રિયા કહેવાય. તો આવી પ્રક્રિયાઓ કે જેમાં ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અથવા રિડોક્સ પ્રક્રિયા પણ કહેવાય છે. બંને વસ્તુ એકસાથે થતી હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓક્સિડેશન ખબર પડી ગઈ, રિડક્શન ખબર પડી ગઈ. અહીંયા જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો તેનું ઓક્સિડેશન થયું કહેવાય. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે તો તેનું રિડક્શન થયું તેમ કહેવાય છે. આ છે વ્યાખ્યા તમારી. અને આ બંને જો થતા હોય તેને શું કહેવાય? રિડોક્સ કહેવાય. આટલું ક્લિયર, કમ્પ્લીટ? બસ, જો આ બધી હતી પ્રક્રિયાઓ. ઓકે, આ બધી પ્રક્રિયાઓના પ્રકાર હતા, આ બધા પ્રકાર હતા પ્રક્રિયાઓના. હવે આપણે ભણીશું આપણા જીવનમાં ક્યાં ક્યાં ઉપયોગી છે. તો આપણે સૌથી પહેલાં ભણી ગયા હતા સારણ. શું થાય? ઘરે લોખંડ ક્યાંય જોયું હશે, બહાર હિંચકામાં કે ક્યાંક ગમે ત્યાં, કે તમારા દરવાજામાં, તો શું થઈ જાય? જે લોખંડ હોય, Fe હોય, એની ઉપર પાણી, ભેજ, તો હવામાં રહેલ ઓક્સિજન, વાયુ ને એ બધા શું કરે?
વખણાતો રહે નહીં, કાંઈક ને કાંઈક પ્રક્રિયા કર્યા રાખે, એટલે એનું શું થઈ જાય, કટાઈ જાય. એફી હોય શું થઈ જાય, કટાઈ જાય, ધીમે ધીમે ખવાતું જાય. ને એક સમય એવો આવે જ્યારે એફી શું થઈ જાય, આખું તૂટી જાય. એટલે એને રોકવા માટે આપણે જે એફી એટલે લોખંડ હો છોકરાઓ, એફી લોખંડ એની પર શું કરી નાખીએ, પરત કરી નાખીએ બચાવવા માટે. એ પરત કઈ હોય, કલર કરી નાખીએ. એક ભાઈને બોલાવીને કે ભાઈ મસ્ત એશિયન પેન્ટ કે ગમે એનો કલર કરી નાખે મસ્ત, ઝીંકનું આવરણ ચડાવી દઈએ. હું લેવા વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં કીધું ઝીંક શું છે, સિંહ છે, એફીને ટક્કર આપે એવો. એટલે એફીને હું આપણે ઓક્સિજનને કોઈને શું કહેવાય, એફી રિએક્ટ થવા દે નહીં. ઝીંક કે હું જગ્યા છોડું તમે બધા આવો ને, ઓક્સિજનને એમ કે હું જગ્યા છોડું, ઝીંક કે હું જગ્યા છોડું તમે બધા આવો ને, એમ ભેજને કોઈને આવવા જ ન દે. ઝીંક અહીંયા હોય એટલે શું થાય કે ભાઈ નહીં, હું નહીં હલું એમ. એટલે એને એફીની લોખંડની ઉપર ઝીંકનું આવરણ ચડાવવામાં આવે, એટલે એને કોઈ દિવસ શું થાય, સારણ ન થાય. સમજાણો વિદ્યાર્થી મિત્રો? લોખંડની નવી વસ્તુઓ ચળકાટવાળી હોય છે, પરંતુ કેટલાક સમય બાદ તેની લાલાશ પડતા કથ્થાઈ રંગનું પાવડર આવરણ જામી જાય છે. આ પ્રક્રિયા સામાન્ય રીતે લોખંડનું કટાવું તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક અન્ય ધાતુઓ આ જ પદ્ધતિને ઝાંખી, જો વિદ્યાર્થી મિત્રો, ઝાંખી પડે છે. શું તમે ક્યારે તાંબા અને ચાંદીના છાપડી પર સ્તરનો રંગ જો? તાંબાનો તમે ઘરે તાંબાનો ઓલો હોય, શું કહેવાય આપણે જગ, તેની ઉપર લીલું લીલું કોકવાર ટપકા થઈ જતા છે, જોજો. પછી આપણે એને ઓલી એક પાવડર આવે એનાથી ધોઈએ તો એ મસ્ત પાછો નવો થઈ જાય, એવો થઈ જાય. એ જે લીલું લીલું આવરણ થઈ જાય એને પણ શું કહેવાય, સારણ જ કહેવાય. તો આ પ્રક્રિયાને શું કહેવાય છે, સારણ કહેવાય છે. તો એનું શયન થયું કહેવાય. ચાંદી પર પણ લગતું કાળું, જો અમારે ચાંદી ઉપર જો તમને કાળું આવરણ દેખાય છે, ઓમ નીચે જો તમને કાળું આવરણ દેખાતું હશે, એ પણ એક જાતનું છે, સારણ છે. હવે એને હું સારી રીતે ધોઈશ તો એને શું થઈ જાય છે, પાછું નવું જેવું થોડી થઈ જશે. સારણને કારણે મોટરકારના ભાગો, પુલ લોખંડના પાટા, જહાજ તેમજ એવી તમામ વસ્તુઓ કે ધાતુઓ ખાસ કરીને લોખંડની બનેલી હોય તેને નુકસાન થાય છે. આ એની નુકસાન છે. તમને જો પૂછે તો લોખંડનું સારણ એક ગંભીર સમસ્યા છે. દર વર્ષે નુકસાની પામેલ લોખંડના બદલમાં બહુ મોટો ખર્ચ થાય. લોખંડ ઘણી બધી વસ્તુ મોટા પાયે લોખંડની જ બનેલી હોય, સમજાણું? એટલે આ આખું સારણની વસ્તુ હતી જીવન દરમિયાન. જો વિદ્યાર્થી મિત્રો, કેમિકલથી જેટલું નુકસાન થાય એટલો ઘણો પાછો ફાયદો છે. એવું નથી કે બધું નુકસાન જ થાય છે. દવાઓ બને છે, ઘણું બધું છે, એથી ફાયદો પણ થાય છે, પણ નુકસાન પણ એટલું જ છે. હવે તમે જો એગ્રીકલ્ચરમાં પણ ફર્ટિલાઇઝર નાખશો, બધી જગ્યાએ કેમિકલ કરશો, તો પછી એક સમય એવો આવશે કે વિશાલન થઈ જશે, જૈવિક વિશાલન થાય, એ આપણને જ હાનિ પહોંચે. જેટલું ઓર્ગેનિક રહ્યું એટલું સારું, પણ જ્યાં જરૂર છે ત્યાં કેમિકલ જરૂરી છે, નેચરલી. ઓકે, હવે આપણે જોઈએ કે ખોરું થવું, રેન્સિડિટી. શું તમે લાંબા સમયથી રાખેલા મૂકેલ ચરબીયુક્ત ખોરાકને સ્વાદ અથવા વાંચો? ઘણીવાર જો અત્યારે બહુ કેસ બને છે કે જ્યાં સમય માટે તમે કોઈ પણ જમવાનું તમે રાખ્યું હોય તેમાં શું થાય, સડો આવી જાય. ઓક્સિજન એને તમે જુઓ, ચરબીયુક્ત તમે તેલી ખોરાકને ખુલ્લો મૂકી દો તો એમાં શું થાય, ફૂગ વળી જાય. એટલે ઘણીવાર શું થાય, ચિપ્સ અને જે તમે રોજ જે ખાવ છો, એટલે ખુલ્લા સમોસા પડ્યા હોય એ તે ખાતા હોય, પાણીપુરી ધબધબાટી બોલાવતા હોય, એટલે પછી શું થાય, બીજા દિવસે પેટમાં ગુડગુડ બોલે કે ભાઈ મમ્મી હવે આ સ્કૂલ જવાનું થતું નથી, આજે શું થઈ ગયું છે ભાઈ, પેટમાં નથી મજા. તો એના લીધે કોઈક ફૂડ પોઈઝનિંગ થઈ જાય. તો આપણે ઘણીવાર જોયું હોય જે બેગ હોય, જે ચિપ્સની ને વેફરની જે હોય થેલી, એમાં શું હોય, નાઇટ્રોજન ભરેલો હોય. શું લેવા? કારણ કે એ ઓક્સિજન સાથે નિષ્ક્રિય વાયુ છે, એટલે કોઈ સાથે એને શું કરે, રિએક્શન થવા દે નહીં. એટલે તમારું ફૂડ કેવું રહે, સારું રહે, ક્રન્ચી રહે. મહિનો થઈ ગયો ને તો તમે વેફર તોડીને ખાશો ને તો વેફર કેવી રહે, મસ્ત, હજી તળેલી હોય ને એવી જ લાગશે. એટલે એ કોનો કમાલ છે, આ નાઇટ્રોજન ભાઈનો. ઓકે, એટલે કોઈ સાથે રિએક્ટ થવા દેતો નથી, અને ચિપ્સ ટાઈટ પેક હોય. રેડી? ચાલો આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવી ગયા છીએ ચેપ્ટરના એન્ડ તરફ. આનું તમારે જોઈ લેવાનું છે, આમાં તમને આખું તમારે વાંચવાનું છે. અમે તમને જ્યાં એમ થાય કે નથી આવડતું તો આપણે પાછું જ્યાં નથી સમજાતું ત્યાં તમારે પાછું જવાનું છે. આજે આપણે આટલું શીખી ગયા છીએ, પણ બહુ વિસ્તારમાં. ઓકે, તો વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર. અને જેટલા પ્રશ્ન મેં પૂછ્યા છે એ બધાના કમેન્ટમાં જવાબ દેવાનું ભૂલતા નહીં પાછા. અને આગળના વિડીયો જોવા હોય, કોઈ પણ ડાઉટ હોય તો તમારે કમેન્ટ સેક્શનમાં મને જણાવવું. નિયરલી 1 કલાકનો વિડીયો થઈ ગયો છે, એટલે તમારે ધ્યાનથી જોજો, આખું ચેપ્ટર ક્લિયર થઈ જશે. કોઈ પણ ડાઉટ હોય તો તમને કમેન્ટમાં જણાવો,
ઇન્સ્ટાગ્રામ ઉપર DM કરો, કોઈ વાંધો નહીં, હું તમને બધા જવાબ આપીશ. મટીરિયલ જોતું હોય તો મટીરિયલ કયો, વોટ્સએપની પણ ચેનલ છે આપણી, એમાં જોડાઈ શકો છો. એમાં મટીરિયલ માગશો તો મટીરિયલ પણ મળશે. ઓકે, ઓલ ધ બેસ્ટ. પહેલું ચેપ્ટર 10thનું ક્લિયર, કેમેસ્ટ્રી. ચાલો, હોમ્સ એજ્યુકેશન વિદાય લે છે. ઓકે, થેન્ક યુ. ચાલો.